नमस्कार विद्यार्थी मित्रों, श्रेणिक चैप्टर ने આપણે કમ્પ્લીટ કર્યું, પણ એક નાની એવી થિયરી ટેક્સ્ટબુકની અંદર છે કે AB ઇન્વર્સ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. તો એ થિયરીને આપણે સાબિત કરીએ. ઉપરાંત જો JEEના ટોપિક્સની ચર્ચા કરીએ તો JEEના ટોપિક્સની અંદર શ્રેણિકના પ્રકારો આ એક ટોપિક છે. તો શ્રેણિકના આપણે 10 જેટલા પ્રકાર જોયા, એનું નાનું રિવિઝન કરશું. પણ અમુક પ્રકાર બાકી છે કે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, NCERT કોર્સમાં નથી. તો એવા શ્રેણિકના પ્રકારને આપણે અત્યારે ચર્ચા કરશું. આમ જોવા જઈએ તો નિશ્ચાયક અને શ્રેણિક આ બંને જોઈન્ટ છે. બંનેનું જોડે આપણને JEE જોવા મળે. જે JEEનો ક્વેશ્ચન આપણી સામે આવશે એ નિશ્ચાયક અને શ્રેણિકનો જોઈન્ટમાં હોય. મતલબ કે એ ક્વેશ્ચનની અંદર ફક્ત નિશ્ચાયક હોય એવું બનતું નથી, શ્રેણિકનો પણ કંઈક ઉપયોગ હોય અથવા તો નિશ્ચાયકનો પણ કંઈક ઉપયોગ હોય. તો હજી નિશ્ચાયક આપણે ચેપ્ટર ભણવાનું બાકી છે, એટલે JEEના તમામ ક્વેશ્ચનને સોલ્વ કરતાં પહેલાં આપણે નિશ્ચાયક ચેપ્ટરને કમ્પ્લીટ કરશું. પણ આ શ્રેણિકના પ્રકારો આ તો પ્રોપરલી શ્રેણિકનું જ કહી શકાય, એટલા માટે એ ટોપિકને આપણે અત્યારે ક્લિયર કરીએ. અને ઉપરાંત જે JEE બાકી રહેશે, જે ટોપિક બાકી રહેશે, જે MCQ, જે સોલ્યુશન, જે આગળ પૂછાયેલા ક્વેશ્ચનના બધાનું પ્રેક્ટિસ, આ બધું આપણે નિશ્ચાયક ચેપ્ટરને કમ્પ્લીટ કર્યા પછી JEE માટેના એકી સાથે ઘણા બધા લેક્ચર આપણે કમ્પ્લીટ કરશું. હું ફરી એક વખત વાત કરું છું કે JEE શ્રેણિક અને નિશ્ચાયકનું આપણે જોડે કરશું, પણ એ નિશ્ચાયક કમ્પ્લીટ કર્યા પછી બંને ચેપ્ટરનું જોડે JEE જે કંઈ પણ ટોપિક બાકી હશે એ ટોપિક પણ થિયરી સાથે કમ્પ્લીટ કરશું અને લોટ્સ ઓફ MCQને આપણે પ્રેક્ટિસ કરશું. પણ આજના લેક્ચરની અંદર આજનો આ શ્રેણિક માટેનો છેલ્લો લેક્ચર કે જેની અંદર આપણે AB ઇન્વર્સ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સની સાબિતી આપણે સમજશું. ઉપરાંત શ્રેણિકના જે અમુક પ્રકાર છે કે જે JEE જે ટોપિક્સ છે એની અંદર આવશે, તો એવા પ્રકારને આપણે આજે કમ્પ્લીટ કરી અને શ્રેણિક ચેપ્ટરને હાલ પૂરતી આપણે પૂર્ણાહુતિ આપશું. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર નિશ્ચાયક ચેપ્ટરમાં આગળ વધશું, નિશ્ચાયક ચેપ્ટરને પૂર્ણ કરશું અને ફરીથી શ્રેણિક અને નિશ્ચાયકને લગતા તમામ JEEના ક્વેશ્ચન્સ અને એની થિયરીઓને આપણે જોઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણને બધાને ખ્યાલ છે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થાય. આવો જ કંઈક ગુણધર્મ આપણે પરિવર્ત શ્રેણિક માટે ભણ્યા હતા. શું હતું ત્યાં કે AB નો ડેશ ઇઝ ઇક્વલ ટુ B ડેશ ઇન્ટુ A ડેશ. જો સરવાળા બાદબાકીમાં હશે A પ્લસ ઓર માઇનસ B ડેશ હોય તો A ડેશ પ્લસ ઓર માઇનસ B ડેશ થાય. પરંતુ જો ગુણાકારમાં હોય તો પાછળનાનું પહેલા પરિવર્ત કરવાનું ઇન્ટુ આગળનાનું પરિવર્ત. ઓકે, તો આના જેવો જ ગુણધર્મ આપણો કંઈક છે કે AB ઇન્વર્સ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. આ AB શું કહેવા માંગે છે તો કે મેટ્રિક્સ A અને મેટ્રિક્સ B નો ગુણાકાર છે. આ બંનેના ગુણાકારથી એક મેટ્રિક્સ મળે અને એનો આપણે વ્યસ્ત મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો, શ્રેણિકનો વ્યસ્ત આપણે અહીંયા પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી શીખ્યા, પરંતુ બાય ફોર્મ્યુલા શ્રેણિકનો વ્યસ્ત આપણે નિશ્ચાયકમાં ભણશું. ઇક્વલ ટુ B ઇન્વર્સ એટલે B મેટ્રિક્સનો વ્યસ્ત, A ઇન્વર્સ એટલે કે A નો વ્યસ્ત, પછી બંનેનો ગુણાકાર, એટલે આ બંને ઇક્વલ થાય. મતલબ કે આ સમીકરણ જે છે, આ જે નિત્યસમ છે, એને આપણે સાબિત કરવું છે. તો જોઈએ જરા. AB મેટ્રિક્સ ઇન્ટુ AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ I. એકદમ ચોખ્ખી વાત છે, કારણ કે શ્રેણિક અને શ્રેણિકના વ્યસ્તનો ગુણાકાર આપણને એકમ શ્રેણિક મળે. ઓકે, તો બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણતા, જેથી કરીને શું થશે, અહીંયા A ઇન્વર્સ આવશે, આ તો AB છે, અહીંયા AB ઇન્વર્સ છે, આ A ઇન્વર્સ ઇન્ટુ I થશે, કારણ કે બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કર્યા છે. હવે જુઓ, આ A ઇન્વર્સ ઇન્ટુ A, જો આ બંને જોડાઈ જાય, આ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય તો વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિકના ગુણાકારથી આપણને એકમ શ્રેણિક મળે. તો ત્યાં મળ્યા I. B આ છે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ,
કોઈ પણ શ્રેણિક સાથે એકમ શ્રેણિક મલ્ટીપ્લાય થાય તો એ શ્રેણિક જ આપણને મળે એટલે અહીંયા મળશે A ઇન્વર્સ. ચલો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે, કોઈ પણ શ્રેણિક સાથે એકમ શ્રેણિક મલ્ટીપ્લાય થાય તો શ્રેણિક જ મળે એટલે આ થઈ ગયા B. AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ. ઓકે, હવે બીજો પોઈન્ટ, તો બંને બાજુ B ઇન્વર્સ વડે ગુણતા, B ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરો તો B ઇન્વર્સ ઇન્ટુ B, AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. એ બંને બાજુ B ઇન્વર્સ થી, જો B ઇન્વર્સ અહીંયા આગળ આપ્યા છે તો અહીંયા પણ મારે આગળ જ આપવા પડે. ઓકે, તો વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિકના ગુણાકારથી આપણને એકમ શ્રેણિક મળે એટલે આ થઈ ગયા I. AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. કોઈ પણ મેટ્રિક્સ, આ ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક પણ એક શ્રેણિક જ છે, તો એની ગુણાકારમાં એકમ શ્રેણિક મલ્ટીપ્લાય થાય તો AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. તો જે સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મારે થિયરી તમને સમજાવવી હતી એ અહીંયા આપણે કમ્પ્લીટ કરી, જે સાબિત થઈ ગઈ છે કે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. જે આપણે પરિવર્ત માટે ગુણધર્મ હતો એ જ ગુણધર્મ અહીંયા પ્રતિવિધેય માટે, સોરી વ્યસ્ત શ્રેણિક માટે લાગુ કર્યો. તો એના માટે શું કર્યું મેં, તો કે ભાઈ શ્રેણિક, આ AB એક શ્રેણિક છે અને AB ઇન્વર્સ એક એનો વ્યસ્ત શ્રેણિક છે, તો શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકના ગુણાકારથી એકમ શ્રેણિક મળે. આ કન્સેપ્ટનો મેં ઉપયોગ કર્યો છે, આ ખૂબ જ ઉપયોગી કન્સેપ્ટ છે. પછી અહીંયા A છે તો મેં બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કર્યા, જેથી કરીને A ઇન્વર્સ અને A મલ્ટીપ્લાય થવાથી એકમ શ્રેણિક મળી ગયો. એકમ શ્રેણિક શ્રેણિક સાથે મલ્ટીપ્લાય થઈ એટલે B મળી ગયો. હવે B ને દૂર કરવા છે તો બંને બાજુ મેં B ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કર્યા, જેથી અહીંયા ફરીથી એકમ શ્રેણિક મળ્યો એટલે મને ઓટોમેટિકલી AB ઇન્વર્સ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ અહીંયા સાબિત થયું. સાબિતી કેમ મળે એ કદાચ ખ્યાલ નહીં હોય તો ચાલશે, પરંતુ આપણા માટે જો કોઈ ઉપયોગી વસ્તુ હોય તો એ છે કે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. ઓકે, ત્યારબાદ જોઈએ ઓકે, ચલો આટલું ક્લિયર કર્યા પછી આપણે જે શ્રેણિકના પ્રકારો કમ્પ્લીટ કર્યા એમાંના પ્રકારની ચર્ચા કરતા જઈએ. પહેલો પ્રકાર આપણે કમ્પ્લીટ કર્યું હતું સમાન શ્રેણિકો, કે જો કોઈ પણ બે શ્રેણિકની કક્ષા સમાન હોય તો બંને શ્રેણિકને સમાન શ્રેણિકો કહેવાય, તો ઓટોમેટિકલી એના અંદરના અનુરૂપ ઘટકો પણ સમાન થાય. ત્યારબાદ હાર શ્રેણિક, આને આપણે ઇક્વલ મેટ્રિક્સ કીધા હતા. હાર શ્રેણિક કે જેને આપણે પંક્તિ શ્રેણિક પણ કહી શકીએ, રો મેટ્રિક્સ પણ કહી શકીએ. હાર શ્રેણિક માટે સ્પેશિયલ શું હતું કે ફક્ત એક જ હાર હોય એટલે કે 1/n, અને કક્ષા શું હતી 1/n. સ્તંભની સંખ્યા ગમે તેટલી હોઈ શકે પરંતુ હારની સંખ્યા એક જ હોય એને હાર શ્રેણિક કહેવાય. ત્યારબાદ સ્તંભ શ્રેણિક બન્યા. સ્તંભ શ્રેણિકમાં શું હોય કે સ્તંભ જેવો આકાર હોય, આનો આકાર જે છે એ હાર જેવો હોય, આનો આકાર જે છે એ સ્તંભ જેવો હશે, મતલબ કે સ્તંભ ફક્ત એક જ હશે, હારની સંખ્યા ગમે તે હોઈ શકે. ત્યારબાદ ચોરસ શ્રેણિક બન્યા. સ્વાભાવિક છે, ચોરસ શ્રેણિકનો મતલબ શું થયો કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બંને સમાન હોય એટલે કે m = n હોય. અને ત્યારબાદ પાંચમો પ્રકાર વિકર્ણ શ્રેણિક કમ્પ્લીટ કર્યું. તો વિકર્ણ શ્રેણિકની અંદર અગ્ર વિકર્ણ જે છે એના જ ઘટકો હોય, બાકીના તમામ ઘટકો 0 હોય. મતલબ કે વિકર્ણ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક માટે જ વાત થઈ શકે કે કોઈ ચોરસ શ્રેણિકના અગ્ર વિકર્ણના ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર અદિશ શ્રેણિક.
અદિશ શ્રેણિક એટલે કે સ્કેલર મેટ્રિક્સ, વિકર્ણ શ્રેણિક એટલે ડાયગોનલ મેટ્રિક્સ, ચોરસ શ્રેણિક એટલે સ્ક્વેર મેટ્રિક્સ, સ્તંભ શ્રેણિક એટલે કોલમ મેટ્રિક્સ, રો મેટ્રિક્સ અને ઇક્વલ મેટ્રિસીસ. તો અદિશ શ્રેણિક એટલે કે જે અગ્ર વિકર્ણ છે એના તમામ ઘટકો સરખા હોય, બાકીના તમામ ઘટકો શૂન્ય હોય તો એને અદિશ શ્રેણિક કહી શકાય. ત્યારબાદ સાતમો પ્રકાર છે એકમ શ્રેણિક. એનો મતલબ એમ કે શ્રેણિકના અગ્ર વિકર્ણના તમામ ઘટકો 1 હોય, બાકીના બધા શૂન્ય હોય ને આપણે એકમ શ્રેણિક કહીશું. આઠમો પ્રકાર હતો શૂન્ય શ્રેણિક કે જેને આપણે ઝીરો મેટ્રિક્સ પણ કહેવાય. તમામ ઘટકો શૂન્ય હોય તો શૂન્ય શ્રેણિક એટલે કે ઝીરો મેટ્રિક્સ. ત્યારબાદ નવમા પ્રકારની જો ચર્ચા કરીએ તો એ છે વિરોધી શ્રેણિક. એટલે કે કોઈ પણ શ્રેણિકને તમે માઈનસ વડે મલ્ટીપ્લાય કરો એટલે અંદરના તમામ ઘટકો ઋણ થઈ જાય તો આવા શ્રેણિકને આપણે વિરોધી શ્રેણિક, જેને ઇંગ્લિશમાં કહેવાય નેગેટિવ મેટ્રિક્સ. એકમ શ્રેણિક એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ, ઝીરો મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ કહેવાય શૂન્ય શ્રેણિકને. અને દસમો પ્રકાર જે હતો એ છે તટસ્થ શ્રેણિક. તટસ્થ શ્રેણિક એનો મતલબ એમ છે કોઈ પણ શ્રેણિકમાં આ તટસ્થ શ્રેણિક ઉમેરવાથી મૂળ શ્રેણિક આપણને મળે, અથવા તો કોઈ પણ શ્રેણિકમાંથી આ તટસ્થ શ્રેણિક બાદ કરવાથી પણ મૂળ શ્રેણિક મળે. મતલબ કે તટસ્થ શ્રેણિક કોઈ પણ શ્રેણિકમાં ઉમેરવાથી કે બાદ કરવાથી જો મૂળ શ્રેણિક મળતો હોય તો આવા શ્રેણિકને આપણે તટસ્થ શ્રેણિક કહી શકીએ. ઓકે, તો આવા 10 પ્રકારની આપણે ચર્ચા કરી. હજુ પણ અમુક પ્રકારની જે ચર્ચા કરવાની છે એ જોઈએ આપણે. શ્રેણિકનો પ્રકાર નંબર 11 પરિવર્ત શ્રેણિક. એટલે કે કોઈ પણ શ્રેણિકના હારને સ્તંભમાં ફેરવવાની પ્રક્રિયા. જો શ્રેણિક A હોય એનું પરિવર્ત શ્રેણિક AT અથવા તો A' વડે દર્શાવાય કે હારનું સ્તંભમાં આપણે રૂપાંતરણ કરીએ. એક આ પરિવર્ત શ્રેણિક ભણ્યા. ત્યારબાદ સંમિત શ્રેણિક. થોડા ઇંગ્લિશ વર્ડની પણ ચર્ચા કરું તો પરિવર્ત શ્રેણિકને ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ પણ કહેવાય. સંમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ. સંમિત શ્રેણિક માટે શું હતું તો કે AT = A અથવા તો A' = A. જો કોઈ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ શ્રેણિક બરાબર જ થાય તો એને આપણે સંમિત શ્રેણિક કહીશું. ત્યારબાદ 13મો પ્રકાર વિસંમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો એના માટે A' - એટલે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક અને શ્રેણિક ઇક્વલ થાય પરંતુ ફક્ત એક માઇનસનો ફરક હોય. તો આ 13 પ્રકાર કે જે આપણે આગળના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા, શ્રેણિક પ્રકરણ પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં તમામ પ્રકાર વિશે આપણે ચર્ચા કરી. તો હવે એનાથી આગળ જે પ્રકાર ભણવાના છે આ બધા પ્રકાર JEE ટોપિક્સ માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ અગત્યના છે. તો તમામ પ્રકારને આપણે 1 by 1 કમ્પ્લીટ કરીએ. તો 14મા પ્રકાર તરીકે હોરિઝોન્ટલ મેટ્રિક્સ. તો આ પ્રકારની અંદર હોરિઝોન્ટલ નો મતલબ શું થયો? તો આ જે આડી લાઈન છે એને આપણે હોરિઝોન્ટલ લાઈન કહી શકાય. મતલબ કે આડું. તો જેવું નામ છે એવું જ કંઈક એના મેટ્રિક્સની અંદર શ્રેણિકના પ્રકારની અંદર એવું જ કંઈક આપણને જોવા મળશે. તો આની અંદર આપણે એવું લખી શકીએ કે જે શ્રેણિકમાં હારની સંખ્યા કરતા સ્તંભની સંખ્યા વધુ હોય એવા શ્રેણિકને હોરિઝોન્ટલ મેટ્રિક્સ કહેવાય. કહેવાનો મતલબ શું છે તો કે આની અંદર આ પ્રકારના મેટ્રિક્સની અંદર I હારની સંખ્યા જે છે એ સ્તંભની સંખ્યા કરતા અહીંયા ઓછું હોય આવશે. જે શ્રેણિકમાં હારની સંખ્યા કરતા સ્તંભની સંખ્યા વધુ હોય એવા શ્રેણિકને, મતલબ કે અહીંયા સ્તંભની સંખ્યા વધારે છે એટલા માટે I
લેસ ધેન જે થશે. અને એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો 1 2 3 2 1 9 તમે જોઈ શકો છો અહીંયા 3 સ્તંભ છે. સ્તંભની સંખ્યા 3 છે, જ્યારે હારની સંખ્યા 2 છે, તો સ્તંભની સંખ્યા અહીંયા વધુ જોવા મળી. અને તમે જોઈ શકો છો આ રીતે આડો મેટ્રિક્સ હોય એવું આપણને દેખાય છે, એટલા માટે હોરિઝોન્ટલ મેટ્રિક્સ નું એક્ઝામ્પલ કહી શકાય. તો 14મો પ્રકાર જે ભણ્યા હોરિઝોન્ટલ મેટ્રિક્સ એકદમ ઈઝી છે કે ફક્ત સ્તંભની સંખ્યા વધારે હોય અને હારની સંખ્યા ઓછી હોય, આવા મેટ્રિક્સને આપણે હોરિઝોન્ટલ મેટ્રિક્સ કહી શકાય. ત્યારબાદ 15મા પ્રકારની જો ચર્ચા કરીએ વર્ટિકલ મેટ્રિક્સ. આમાં થોડુંક ઊંધું છે. હારની સંખ્યા સ્તંભની સંખ્યા કરતા વધારે હશે. હારની સંખ્યા એટલે કે m is greater than n હોય તો આવા શ્રેણિકને આપણે આવા શ્રેણિકને આપણે વર્ટિકલ મેટ્રિક્સ શ્રેણિક કહી શકીએ. હવે એના એક્ઝામ્પલની ચર્ચા કરીએ. 1 2 3 4 5 6 તો અહીંયા જોઈ શકાય હારની સંખ્યા 3 છે, સ્તંભની સંખ્યા 2 છે, તો m is greater than n છે. તો આવા મેટ્રિક્સને આપણે વર્ટિકલ મેટ્રિક્સ કહેવાય. તો ચલો 13 પ્રકાર કમ્પ્લીટ કર્યા પછી 14મો અને 15મો પ્રકાર ફક્ત એના શેપના આધારે, એના આકારના આધારે આપણે નક્કી કરીએ. જેવી રીતે આગળ ભણી ગયા ચોરસ શ્રેણિક, હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, તો આ બધા પ્રકાર એવી રીતે આ હોરિઝોન્ટલ મેટ્રિક્સ, વર્ટિકલ મેટ્રિક્સ, આ બધા પ્રકાર એવા છે કે શ્રેણિકના આકારના આધારે, શ્રેણિકનું જે સ્વરૂપ છે એના આધારે એ બધાના પ્રકાર પડ્યા હોય એવું આપણને જાણવા મળે. ત્યારબાદ 16મા પ્રકાર વિશે જો ચર્ચા કરીએ રેક્ટેંગલ મેટ્રિક્સ એટલે કે લંબચોરસ શ્રેણિક. તો આ પ્રકારના શ્રેણિકની જો વ્યાખ્યાની ચર્ચા કરીએ તો એકદમ સરળ છે. તો કે જે શ્રેણિકમાં હારની સંખ્યા તથા સ્તંભની સંખ્યા સમાન ન હોય તેને લંબચોરસ શ્રેણિક કહે છે. કહેવાનો મતલબ શું થયો કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન ન હોવી જોઈએ. m is not equal to m. અને એના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણે લખી શકીએ. 1 2 3 અહીંયા પહેલું એક્ઝામ્પલ લખ્યું, બીજું એક્ઝામ્પલ લખું છું 2 1 0, ત્રીજું એક્ઝામ્પલ લખું છું 2 1 5 1 0 3, ચોથું એક્ઝામ્પલ લખીએ આપણે 1 9 2 1 3 5. તો આ બધા મેટ્રિક્સ જે છે એ લંબચોરસ શ્રેણિકના એક્ઝામ્પલ છે એવું કહી શકાય. હવે જુઓ આ પ્રકારનો મેટ્રિક્સ જે છે આપણે ભણી ગયા આગળ, ફક્ત એક જ હાર હોય, સ્તંભની સંખ્યા ગમે તે હોય તો એને આપણે હાર શ્રેણિક કહેવાય. હાર શ્રેણિક પણ એક લંબચોરસ શ્રેણિક જ છે. આની ચર્ચા કરીએ. ફક્ત એક જ સ્તંભ હોય તો એને સ્તંભ શ્રેણિક કહેવાય. આ સ્તંભ શ્રેણિક પણ લંબચોરસ શ્રેણિકનું ઉદાહરણ છે. હમણાં જ ચર્ચા કરી હારની સંખ્યા સ્તંભની સંખ્યા સમાન નથી. અહીંયા જુઓ, અહીંયા હારની સંખ્યા 1 છે, સ્તંભની સંખ્યા 3 છે, તો 1 is not equal to 3. અહીંયા હારની સંખ્યા 3 છે, સ્તંભની સંખ્યા 1 છે, તો બે સમાન નથી. અહીંયા હારની સંખ્યા 2 છે અને સ્તંભની સંખ્યા 3 છે, ઇક્વલ નથી. એવી રીતે અહીંયા હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 2 એ સમાન નથી. ફક્ત એક જ ગુણધર્મ આપણે જોવાનો છે, હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન ન હોવી જોઈએ. ઓકે, આ જે ત્રીજું એક્ઝામ્પલ છે એ જરા જોઈએ. તો
તો અહીંયા હારની સંખ્યા 2 છે, સ્તંભની સંખ્યા 3 છે, સ્તંભની સંખ્યા વધારે છે, તો આ પ્રકારના મેટ્રિક્સને આપણે હોરિઝોન્ટલ મેટ્રિક્સ કહીએ છીએ, જે આપણે હમણાં 14મા પ્રકારની અંદર આપણે કમ્પ્લીટ કર્યું. અને ત્યારબાદ ચોથું જે એક્ઝામ્પલ છે એની અંદર હારની સંખ્યા વધુ છે અને સ્તંભની સંખ્યા ઓછી છે, તો એને આપણે વર્ટિકલ મેટ્રિક્સ કહીશું, કે જે આપણે પ્રકાર નંબર 15 ની અંદર આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણે શ્રેણિકના કુલ 16 પ્રકાર કમ્પ્લીટ કર્યા, કે જેમાં છેલ્લે રેક્ટેંગલ મેટ્રિક્સની આપણે ચર્ચા થઈ ગઈ. ત્યારબાદ 17મા પ્રકાર વિશે જોઈએ. સિંગ્યુલર મેટ્રિક્સ. સિંગ્યુલર મેટ્રિક્સનું ગુજરાતી છે અસામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક નોર્મલ મેટ્રિક્સ નથી, આ કંઈક વિશિષ્ટ છે, એટલે આપણે સિંગ્યુલર મેટ્રિક્સ કહીએ છીએ. એની વ્યાખ્યા શું છે? જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે તેને અસામાન્ય શ્રેણિક એટલે કે સિંગ્યુલર મેટ્રિક્સ કહે છે. તો અહીંયા વાત આવી વિદ્યાર્થી મિત્રો શ્રેણિકના નિશ્ચાયકની, કે જે આપણે ચેપ્ટર ભણવાનું બાકી છે, પરંતુ ફિઝિક્સની અંદર તમે નિશ્ચાયકનો ઉપયોગ કરતા હોય એટલે સ્વાભાવિક છે આપણને ખ્યાલ આવી જોઈએ કે નિશ્ચાયક કેમ મેળવવું. હવે એ થાય છે એવું કે જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે, મતલબ કે આની અંદર એવું કહી શકાય કે the determination of matrix A is equal to 0, then we can say that this matrix is singular matrix. તો આવા એક શ્રેણિકનું એક્ઝામ્પલ આપણે લઈએ કે જે શ્રેણિકનું મૂલ્ય આપણને 0 મળતું હોય, તો એવા શ્રેણિકને આપણે અસામાન્ય શ્રેણિક અથવા તો સિંગ્યુલર મેટ્રિક્સ આપણે કહી શકીએ. એક મેટ્રિક્સ આપણે અહીં લઈએ છીએ A is equal to 2 3 3 2. ઓકે, આ જે નિશાની છે નિશ્ચાયકની છે. પહેલા એક મેં મેટ્રિક્સની અહીંયા લીધો છે. હવે આ મેટ્રિક્સનું મારે મૂલ્ય મેળવવું છે, કારણ કે વ્યાખ્યા એવું કહી છે કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. આ શ્રેણિક છે, હવે એનો નિશ્ચાયક મેળવીએ. the determination of A is equal to 2 3 2 3. શ્રેણિકનો નિશ્ચાયક એનો મતલબ એમ થયો કે શ્રેણિકના જે ઘટકો છે એ ઘટકોને આ નિશ્ચાયકની નિશાનીમાં મૂકી દેવા, એની એ જ પોઝિશનમાં. ઓકે, હવે નિશ્ચાયક કેમ મેળવશું? આ 2/2 છે, 2/2 નિશ્ચાયક છે. તો અગ્ર વિકર્ણના ઘટકો જે છે, અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. આ પ્રતિવિકર્ણ છે, તો 2 3 6 -6, આન્સર આવ્યો 0. તો આપણી શરતનું અહીંયા પાલન થયું, આપણને શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. મતલબ કે આ જે શ્રેણિક છે એ અસામાન્ય શ્રેણિક છે, કારણ કે એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 છે, કે જેને આપણે સિંગ્યુલર મેટ્રિક્સ કહીશું. વિદ્યાર્થી મિત્રો 23મા પ્રકારની જો ચર્ચા કરીએ તો અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક. આ એ પ્રકારની અંદર આનો સમાવેશ થશે કે જેનો આધાર આપણે એના શેપ ઉપર હોય, એના આકાર ઉપર હોય. તો અહીંયા આપણે લખેલું છે અપર ટ્રાયેન્ગ્યુલર, ત્રિકોણ બનતો હશે પણ ઉપરની બાજુ. એવી રીતે બીજો પ્રકાર છે 24મો લોઅર ટ્રાયેન્ગ્યુલર, ત્રિકોણ બને છે પણ નીચેની બાજુ. ઓકે, તો આ બે પ્રકાર માટે જોઈએ.
વ્યાખ્યા શું? તો કે જે શ્રેણિકના અગ્ર વિકર્ણથી નીચેના ઘટકો શૂન્ય હોય તેને આપણે ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહીએ છીએ. એક્ઝામ્પલથી જ વધારે સમજાશે જ્યારે જોઈએ. એક્ઝામ્પલમાં જોઈ શકો છો, આ અગ્ર વિકર્ણ છે, આ અગ્ર વિકર્ણ છે, એનાથી નીચેના ઘટકો શૂન્ય હોય તો જુઓ એનાથી આ બધા નીચેના ઘટક છે શૂન્ય છે, તો આવા શ્રેણિકને ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહેવાય. અહીંયા પણ જોઈ શકો છો, અગ્ર વિકર્ણ છે, એનાથી નીચેના ઘટકો એટલે આ 3 ઘટકો શૂન્ય છે, એને ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહેવાય. આ અગ્ર વિકર્ણ, એનાથી નીચેના ઘટક એટલે આ એક ઘટક શૂન્ય છે તો એને ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહેવાય. ઓકે, બીજી એક સમજૂતી પણ છે કે aij = 0, મતલબ કે ઘટક 0 છે પણ કઈ શરત સાથે, કઈ પોઝિશનમાં, કે જ્યાં I is greater than j. I શું બતાવે છે? હારનો ક્રમાંક બતાવે. j શું બતાવે? સ્તંભનો ક્રમાંક બતાવે. તો જે ઘટક માટે હારનો ક્રમાંક એ સ્તંભના ક્રમાંક કરતા વધુ હોય તો આ જુઓ અહીંયા કયું સ્થાન કહેવાય? બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 1 સ્થાન છે. તો 2 1 માં 2 is greater than 1 થઈ જાય એટલે I is greater than j. તો નીચેના સ્થાનમાં પણ એવું થશે 3 1 તો 3 is greater than 1, 3 2 3 is greater than 2. તો એની અંદર આ તમામ ઘટક શૂન્ય બનશે. તો હવે એકદમ ઇઝીલી આપણે સમજી શક્યા કે અગ્ર વિકર્ણથી નીચેના ઘટક શૂન્ય, તો ઉપર તમે જોઈ શકો તો આ ત્રિકોણ બને છે. જુઓ આ ઉપર ત્રિકોણ બન્યો એટલા માટે આને ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહેવાય. અહીંયા પણ ઉપર એક ત્રિકોણ બને છે અને અહીંયા પણ ઉપર એક ત્રિકોણ બને છે એટલા માટે આ બધા ઉર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક છે. ઓકે, ત્યારબાદ 24મા પ્રકારની ચર્ચા કરીએ. આના જેવું જ પણ એનાથી ઉલટું, જે શ્રેણિકના અગ્ર વિકર્ણથી ઉપરના ઘટક શૂન્ય હોય, અહીંયા આપણે લખેલું નીચેના ઘટક શૂન્ય હોય, અહીંયા ઉપરના ઘટક શૂન્ય હોય તેને આપણે અધઃ ત્રિકોણાકાર શ્રેણિક કહીશું. aij = 0, ઘટક 0 પણ કઈ શરત સાથે? where I is less than j. હારનો ક્રમાંક એ સ્તંભના ક્રમાંકથી ઓછો હોય તો આ 3 ઘટક જરા જુઓ. પહેલા તો આ અગ્ર વિકર્ણ, એનાથી ઉપરના ઘટક 0, તો આ ઉપરના ઘટક 0 છે. અગ્ર વિકર્ણ, ઉપરના ઘટક 0, અગ્ર વિકર્ણ, ઉપરના ઘટક 0. ઓકે, I is less than j, હારનો ક્રમાંક સ્તંભના ક્રમાંકથી ઓછો. તો જુઓ અહીંયા આ તમામ ઘટક એવા છે. આ સ્થાન છે 1 2 1 2, તો 1 is less than 2 છે. એવી રીતે અહીંયા 1 3 1 is less than 3, 2 3 તો 2 is less than 3. તો આ સ્થાનની અંદર આ બધા ઘટક આપણને 0 મળે. અને અહીંયા પણ એક ત્રિકોણ બને છે પણ જે ત્રિકોણ શ્રેણિકનો નીચેની બાજુનો ત્રિકોણ કહેવાય એટલા માટે એને આપણે લોઅર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ અથવા તો અધઃ ત્રિકોણાકાર શ્રેણિક કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શ્રેણિક પ્રકરણની અંદરથી 24 પ્રકારના શ્રેણિકની ચર્ચાઓ કરી, એની થિયરીઓને જોઈ, વધુ ચર્ચાઓ, વધુ જેડબલના દાખલાઓ, એના ક્વેશ્ચન્સ, એની પ્રેક્ટિસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ, જેને આપણે સામાન્ય શ્રેણિક કહીશું, જે નોર્મલી આપણે આખા શ્રેણિક ચેપ્ટરની અંદર ભણ્યા. મોટા ભાગના શ્રેણિક નોન સિંગ્યુલર મેટ્રિક્સ હતા એટલે કે સામાન્ય શ્રેણિક હતા. તો આગળ જોઈએ એ મુજબ 17મા પ્રકારમાં ભણ્યા આપણે કે સિંગ્યુલર મેટ્રિક્સ, જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય એને આપણે સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અસામાન્ય શ્રેણિક કીધું. તો એનાથી ઉલટું, જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્યેતર હોય, શૂન્યેતર સંખ્યા હોય તેને નોન સિંગ્યુલર મેટ્રિક્સ અથવા તો સામાન્ય શ્રેણિક કહેવાય. કહેવાનો મતલબ શું થયો? કોઈ પણ મેટ્રિક્સ ના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી. નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થાય તો એવા તમામ શ્રેણિકને આપણે સામાન્ય શ્રેણિક અથવા તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ આપણે કહી શકીએ. તો એક્ઝામ્પલમાં જોઈએ તો કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો. 1 2 3 4
હવે આનું તમે ડિટર્મિનેશન ફાઇન્ડ કરો અથવા તો એવું કહી શકાય કે આનું નિશ્ચાયક મેળવો તો નિશ્ચાયકમાં 1 2 3 4 તો વિદ્યાર્થી મિત્રો 2/2 નો નિશ્ચાયક મેળવવો હોય તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 1 × 4 -3 × 2 પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 4 - 6 એટલે -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ શ્રેણિક જે છે એ સામાન્ય શ્રેણિક કહી શકાય અથવા તો એવું કહી શકાય કે નોન સિંગ્યુલર મેટ્રિક્સ છે. સિંગ્યુલર મેટ્રિક્સ હોય એક અલગ નોંધ, ખાસ નોંધ, આ તમામ ટોપિક્સ આપણે જેડબલઈ એક્ઝામ માટે કમ્પ્લીટ કરીએ છીએ. સિંગ્યુલર મેટ્રિક્સ કોઈ હોય એટલે કે અસામાન્ય શ્રેણિક નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ન ધરાવે. આ ખાસ નોંધ આપણે સમજવાની છે કે સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અસામાન્ય શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ક્યારેય પણ અસ્તિત્વ નહીં ધરાવે, કારણ કે અસામાન્ય શ્રેણિક જે હશે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 હશે. અને આપણે આગળના ચેપ્ટરમાં ભણશું કે જેની અંદર એક ફોર્મ્યુલા છે કે A ઇન્વર્સ is equal to 1 determination of A into adjustment of A. मतलब કે કોઈ પણ શ્રેણિકનો નિશ્ચાયક A ઇન્વર્સ is equal to 1 determination of A. તો સિંગ્યુલર મેટ્રિક્સમાં તો આ જે ડિટર્મિનેશન ઓફ એ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય તો 0 થાય. જો અહીંયા 0 થઈ જાય તો A ઇન્વર્સનું અસ્તિત્વ હોય નહીં. આ ફોર્મ્યુલા દ્વારા પણ સમજી શકાય. ઉપરાંત આપણે આ ચેપ્ટરમાં ભણ્યા કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક મેળવો, તો એની અંદર પણ મેં તમને સમજાવ્યું કે જો કોઈ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જતું હશે તો એમાં પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાથી શ્રેણિકમાં કોઈ પણ બે હાર અથવા કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના તમામ ઘટકો 0 થઈ જશે, જેથી કરીને વ્યસ્ત શ્રેણિક મળશે નહીં. તો અહીંયા જાણવા શું મળ્યું કે સિંગ્યુલર મેટ્રિક્સ હશે એટલે કે અસામાન્ય શ્રેણિક હશે તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. ઓકે, તો 17મો પ્રકાર સિંગ્યુલર મેટ્રિક્સ કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ 18મો પ્રકાર નોન સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે સામાન્ય શ્રેણિકને આપણે કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ આગળ વધીએ. હવે જે પ્રકાર આવે છે શ્રેણિક માટે એ ખૂબ જ ઉપયોગી પ્રકાર છે. પ્રકાર નંબર 19 ઓર્થોગોનલ મેટ્રિક્સ, કે જેને આપણે ગુજરાતીમાં લંબ શ્રેણિક કહીએ છીએ. ઓકે, આ પ્રકારની અંદર જો કોઈ વસ્તુ મહત્વની હોય, ખાસ નોંધ શું એની અંદર A into A dash equal to I, તો એને લંબ શ્રેણિક કહેવાય. ખૂબ જ ઉપયોગી કે કોઈ પણ શ્રેણિક A dash એટલે કે પરિવર્ત શ્રેણિક છે. કોઈ પણ શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકના ગુણાકારથી જો એકમ શ્રેણિક મળે તો આ શ્રેણિકને લંબ શ્રેણિક કહેવાય. ફરીથી રિવિઝન કરાવું છું. શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકના ગુણાકારથી એકમ શ્રેણિક મળે તો એવા શ્રેણિકને આપણે લંબ શ્રેણિક કહીશું. તો આ પ્રકારની અંદર ફક્ત આટલું જ સમજવાનું છે કે જે અહીંયા મેં લખેલું છે કે A into A dash equal to I, તો આવા શ્રેણિકને આપણે લંબ શ્રેણિક કહીશું. ઓકે, ત્યારબાદ હું એક્ઝામ્પલ નથી લઈ શકતો. એક્ઝામ્પલ તમારી રીતે તમે કોઈ પણ લ્યો તો ચાલે. તમામ મેટ્રિક્સ છે લંબ શ્રેણિક નથી હોવાના, પરંતુ જે મેટ્રિક્સની અંદર મેટ્રિક્સ અને એના ટ્રાન્સપોઝ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આપણને આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક મળે તો એવા મેટ્રિક્સને આપણે લંબ શ્રેણિક કહીશું. ઓકે, ત્યારબાદ 20મા પ્રકારમાં આગળ વધીએ.
ઇનવોલ્યુટરી મેટ્રિક્સ. ઓકે, તો આ પ્રકારની અંદર જે ભણવાનું છે ખાસ એની અંદર ખાસ નોંધ શું છે, વિડીયો પોઝ કરીને બધું નોટ ડાઉન કરી શકો છો. આ બધા પ્રકારની અંદર ફક્ત જે મેઇન વસ્તુ છે એનું હું અહીંયા ફોકસ કરું છું. જો a સ્ક્વેર ઇક્વલ ટુ i થઈ જાય, કોઈ પણ શ્રેણિકનો વર્ગ એટલે કે કોઈ પણ શ્રેણિકનો પોતાના જ એ જ શ્રેણિક સાથે ગુણાકાર કરવાથી આપણને એકમ શ્રેણિક મળતો હોય તો એવા શ્રેણિકને આપણે ઇનવોલ્યુટરી મેટ્રિક્સ કહી શકીએ, કે જેના માટે ખૂબ ઉપયોગી કોઈ પોઈન્ટ હોય તો એવો છે કે a સ્ક્વેર ઇક્વલ ટુ i. એક્ઝામ્પલ આના માટે લઈ શકીએ આપણે. મેં અહીંયા ઓલરેડી એકમ શ્રેણિક જ લીધો છે. હવે એનો સ્ક્વેર ફાઇન્ડ કરું તો 1 0 0 1 1 0 0 1, કે જેનો ફાઇનલી આન્સર આપણને 1 0 0 1 એટલે કે i જ મળે છે. અહીંયા થયું શું કે a સ્ક્વેર ઇક્વલ ટુ i, મતલબ કે એકમ શ્રેણિક જે છે, એકમ શ્રેણિક, ખાસ નોંધ, એકમ શ્રેણિક એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ is also involutory matrix. એવું જરૂરી નથી કે ફક્ત આ એક જ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે, પણ જે મેટ્રિક્સનો સ્ક્વેર કરવાથી આપણને એકમ શ્રેણિક મળતો હોય તો એવા શ્રેણિકને આપણે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને બધું નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ 21મા પ્રકારમાં જો આગળ વધીએ, આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. એની અંદર ખાસ જો કોઈ નોંધ હોય મહત્વની, હું બધાની વ્યાખ્યા નથી લખતું કારણ કે તમામની વ્યાખ્યાની અંદર ફક્ત ચર્ચા તો આ એક ટોપિકની જ છે. એવું લખી શકાય વ્યાખ્યામાં કે કોઈ શ્રેણિકનો વર્ગ કરવાથી એ શ્રેણિક જ મળે તો એવા શ્રેણિકને આપણે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહી શકીએ. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a, એ શ્રેણિકનો પોતાની જ સાથેનો ગુણાકાર એટલે કે એનો સ્ક્વેર થયો. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a, તો આવા મેટ્રિક્સને આપણે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહી શકીએ. જેવી રીતે ઇનવોલ્યુટરી મેટ્રિક્સની અંદર એકમ શ્રેણિક એ પોતે ઇનવોલ્યુટરી મેટ્રિક્સ છે, કારણ એનો પોતાનો સ્ક્વેર કરવાથી આપણને એકમ શ્રેણિક મળે. તો એવી રીતે હું અહીંયા એક્ઝામ્પલમાં એકમ શ્રેણિક જો લઉં અને એનો સ્ક્વેર કરું 1 0 0 1 1 0 0 1, તો આ આન્સર આપણને 1 0 0 1 એટલે કે ઓલરેડી a મળે છે. તેથી અહીંયા થયું શું, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. કહેવાનો મતલબ શું થયો, અહીંયાથી ખાસ નોંધ આપણને શું જાણવા મળી કે એકમ શ્રેણિક આઇડેન્ટિટી મેટ્રિક્સ is also idempotent matrix. એકમ શ્રેણિક ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ પણ છે, એકમ શ્રેણિક આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ પણ છે, કારણ કે એકમ શ્રેણિકનો સ્ક્વેર કરવાથી આપણને એ શ્રેણિક મૂળ શ્રેણિક આપણને પાછું મળે છે. એટલા માટે ખાસ નોંધ આપણને અહીંયા જાણવા મળી કે આઇડેન્ટિટી મેટ્રિક્સ is also idempotent matrix. ઓકે, તો આ ટોપિકની અંદર આ પ્રકારની અંદર મહત્વની વસ્તુ શું તો કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. ત્યારબાદ છેલ્લા પ્રકાર અને 22મા પ્રકારની જો કોઈ ચર્ચા કરીએ તો 22મા પ્રકાર માટે નીલપોટેન્ટ મેટ્રિક્સ આ છેલ્લો પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો 22 પ્રકાર સુધી આપણે પહોંચ્યા કે જેની અંદર આપણે હજુ બે પ્રકારને આપણે અવગણી નાખ્યા છે.
વિરોધી શ્રેણિક અને તટસ્થ શ્રેણિક. તો આ બે પ્રકાર સિવાય આ નીલપોટેન્ટ મેટ્રિક્સની જો ચર્ચા કરીએ, મુખ્ય પ્રકાર નીલપોટેન્ટ મેટ્રિક્સ, તો એની વ્યાખ્યામાં હું એવું કહી શકું, નોંધ દ્વારા જ દર્શાવવું જેથી કરીને આપણે એને જ ધ્યાનમાં લઈએ. n is equal to 0 when n belongs to n એટલે કે નેચરલ નંબર. કોઈ પણ શ્રેણિકની આપણે અહીંયા n જે છે એ નેચરલ નંબરમાંથી છે. કોઈ પણ શ્રેણિકને ઘાત આપતા જાઓ, 1 ઘાત આપો, 2 ઘાત, 4 ઘાત, 5 ઘાત, 7 ઘાત, અને એનો આન્સર આપણને નલ મેટ્રિક્સ એટલે કે શૂન્ય શ્રેણિક મળે, તો એવા મેટ્રિક્સને આપણે નીલપોટેન્ટ મેટ્રિક્સ કહીએ છીએ, કે જ્યાં n is equal to ઇન્ડેક્સ નંબર છે. પરંતુ ઇન્ડેક્સ નંબર ક્યારે? મિનિમમ પોઝિટિવ ઇન્ટીજર. હું એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ આ વાતને. वन जीरो ओके, चलो आना स्क्वेर करिए आपने. 1 0 0 0 1 0 0 0 જેથી કરીને 1 into 1 0 into 0 એટલે 1 થયા, આ 0 થયા, 0 થયા, 0 0 0 0 0. ઓકે, એક્ઝામ્પલ કંઈક અલગ, આપણે એક્ઝામ્પલ કંઈક આવું જોતું હતું અને મળી ગયું આવું, તો કંઈ વાંધો નહીં, આગળની થોડી પ્રેક્ટિસ થઈ ગઈ. a સ્ક્વેર ઇક્વલ ટુ a, થોડું યાદ કરીએ કે a સ્ક્વેર ઇક્વલ ટુ a શેના માટે હતું? તો એ હતું આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ માટે a સ્ક્વેર ઇક્વલ ટુ a શરતનું પાલન થવું જોઈએ. તો આ જે મેટ્રિક્સ છે એ આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સનું એક્ઝામ્પલ છે એવું કહી શકીએ. ઓકે, પણ આપણે વાત કરવી છે કોઈ પણ શ્રેણિકના પાવર, કોઈ પણ શ્રેણિક, માની લો કે હું નલ મેટ્રિક્સની જો વાત કરું, એક્ઝામ્પલમાં હું નલ મેટ્રિક્સ લઉં, બધા જ ઘટકો 0 લઉં છું. હવે આ મેટ્રિક્સ જે છે એની ઓલરેડી એક ઘાત, આ એક ઘાત જ છે ને, આ મેટ્રિક્સની ઓલરેડી એક ઘાત આપણને 0 મેટ્રિક્સ એટલે કે ઇક્વલ ટુ 0 આપે છે. તો આ મેટ્રિક્સ જે છે એ નીલપોટેન્ટ મેટ્રિક્સ છે, નો ડાઉટ 0 મેટ્રિક્સ છે અથવા તો નલ મેટ્રિક્સ તો છે, પરંતુ નીલપોટેન્ટ મેટ્રિક્સ પણ છે, કારણ કે આ મેટ્રિક્સને એક પાવર સાથેની વેલ્યુ, આ મેટ્રિક્સના એક પાવર સાથે આપણને આન્સરમાં 0 મેટ્રિક્સ એટલે કે નલ મેટ્રિક્સ મળે છે. એટલા માટે આ નીલપોટેન્ટ મેટ્રિક્સ પણ છે, કારણ કે આપણે આ શરતનું પાલન કરે છે. ઓકે, હવે વાત આવે છે ઇન્ડેક્સ નંબરની. આનો ઇન્ડેક્સ નંબર છે 1, કારણ કે આ મેટ્રિક્સની એક જ ઘાત આપવાથી, અને એક જ ઘાત આપવાથી આપણને આન્સર તરીકે 0 મેટ્રિક્સ મળે છે. બીજી વાત ખાસ નોંધ કે આ 0 મેટ્રિક્સ આ એક જ એવું એક્ઝામ્પલ છે કે જેનો ઇન્ડેક્સ નંબર 1 છે. ફક્ત શૂન્ય શ્રેણિક માટે જ ઇન્ડેક્સ નંબર જો કોઈનો 1 હોય, કોઈનો ઇન્ડેક્સ 1 હશે, તો માત્ર ને માત્ર શૂન્ય શ્રેણિક જ હશે, કારણ કે શૂન્ય શ્રેણિક સિવાયના તમામ શ્રેણિક, શૂન્ય શ્રેણિક સિવાયના તમામ શ્રેણિકનો
ઇન્ડેક્સ નંબર 2 કે તેથી વધુ હશે. હવે તમને સમજાશે કારણ શું કામ? કારણ કે શૂન્ય શ્રેણિક એક એવો શ્રેણિક છે કે જે પોતે 0 છે, જેથી કરીને એ મેટ્રિક્સની એક ઘાત આપણને 0 મેટ્રિક્સ આપે છે. એટલા માટે એનો ઇન્ડેક્સ શું થયો? 1 થયો. બીજી વાત કે આ મેટ્રિક્સ સિવાયના તમામ કોઈ પણ મેટ્રિક્સ તમે લઈ લો, આ મેટ્રિક્સ સિવાયના કોઈ પણ મેટ્રિક્સ તમે લઈ લો, તો એ તમામ મેટ્રિક્સની ઇન્ડેક્સ નંબર મિનિમમ 2 હશે. નો ડાઉટ નેચરલ નંબર તો છે જ, પણ કાં તો 2 હશે અથવા 2 થી વધુ કોઈ પણ હોઈ શકે. ઓકે, આ ચર્ચા કરી. આ ખાસ એક 0 મેટ્રિક્સ અથવા તો નલ મેટ્રિક્સ માટેનો એક ટોપિક છે કે ભાઈ નલ મેટ્રિક્સ છે એ ઓલરેડી નીલપોટેન્ટ મેટ્રિક્સ પણ છે, અને નલ મેટ્રિક્સ અથવા તો 0 મેટ્રિક્સનો ઇન્ડેક્સ નંબર જે છે એ 1 છે. ઓકે, મેં મેટ્રિક્સ લીધો છે 0 1 0 0 અને એનો સ્ક્વેર કરીએ તો 0 1 0 0 0 1 0 0 તો 0 0 1 0 એટલે આ 0 થયા, 0 1 અને 1 0 એટલે આ પણ 0 થયા, 0 0 0 0 એટલે 0 0 1 0 અને 0 0 0. મતલબ કે અહીંયા આપણને a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. કહેવાનો મતલબ શું કે અહીંયા આપણને n ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે. એની 2 માટે આપણને 0 મળ્યા છે. તો અહીંયા જે ઇન્ડેક્સ છે આ મેટ્રિક્સનો ઇન્ડેક્સ નંબર એ કેટલી પાવર આપવાથી આ મેટ્રિક્સની વેલ્યુ આપણને 0 મળે છે અથવા એ મેટ્રિક્સ જે છે નલ મેટ્રિક્સમાં કન્વર્ટ થાય છે કેટલી પાવર સાથે? તો કે આ 2 પાવર સાથે. તો આ એક્ઝામ્પલ જે છે એ નીલપોટેન્ટ મેટ્રિક્સનું એક્ઝામ્પલ છે એવું કહી શકાય. હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે કોઈ મેટ્રિક્સની 9 ઘાત સાથે, મતલબ કે મેટ્રિક્સનો મલ્ટીપ્લિકેશન કરતા જ જાઓ પણ 9 વખત મલ્ટીપ્લિકેશન તમે રાખો, મતલબ કે એ મેટ્રિક્સને તમે 9 પાવર આપો અને આપણને ફાઇનલી આન્સર ફોર્મમાં 0 મેટ્રિક્સ અથવા તો નલ મેટ્રિક્સ મળે, તો એ મેટ્રિક્સ નો ડાઉટ નીલપોટેન્ટ મેટ્રિક્સ તો છે, પરંતુ એનો ઇન્ડેક્સ નંબર સાથે એનો ઇન્ડેક્સ નંબર 9 છે એવું કહી શકાય. ઓકે, તો ટૂંકમાં એકદમ ઇઝી છે. કોઈ પણ મેટ્રિક્સની જે પાવર છે એ પાવર આપવાથી આપણને આન્સર ફોર્મ 0 મેટ્રિક્સ મળે અથવા તો નલ મેટ્રિક્સ મળે, તો આ જે પાવર છે એને આપણે ઇન્ટીજર, પણ એમાં વાત એવી આવે છે આ જે પાવર છે એને આપણે ઇન્ડેક્સ નંબર કહીશું અને આ મેટ્રિક્સને આપણે નીલપોટેન્ટ મેટ્રિક્સ કહીશું. ઓકે, આ વાત એ છે. પરંતુ અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર તો હમણાં આપણે એક્ઝામ્પલ એક લીધું 0 1 0 0, આ એક્ઝામ્પલ માટે a સ્ક્વેર ઇક્વલ ટુ 0 એટલે કે ઓલરેડી o મતલબ શું છે? આ 0 મેટ્રિક્સ છે. ઓકે, તો સર આપણે a ક્યુબ કરીએ તો પણ 0 1 0 0 અને એની બાજુમાં સ્ક્વેર એટલે કે 0 0 0 0 તો પણ આપણને 0 0 0 મળે છે. મતલબ કે અહીંયા તો a ક્યુબ ઇક્વલ ટુ o થયું, આ પણ છે અને આ પણ છે. તો આમાંથી ઇન્ડેક્સ નંબર કોને કહેવું? ઇન્ડેક્સ નંબર 2 કહેવું કે પછી 3 ને કહેવું? તો એના માટે મેં લખ્યું છે અહીંયા કે મિનિમમ પોઝિટિવ ઇન્ટીજર, ન્યૂનતમ ધન પૂર્ણાંક. તો અહીંયા ન્યૂનતમ ધન પૂર્ણાંક તરીકે